मैया विठ्ठल हाजी बाबा महाराज आप ये मोदे ये गरवा એટલે આ બેની ચાપણી નાસ્તા કો ઘમો પોતાની વાતની માં તો વધે बारह हमारे विषय पर है तो क्या तुम समझती मैं ऐसा जोगी हूँ मैंने वरदान पाया बेन के बाबू તમે કેમ કહો છો એટલે કે તમને પણ તમે વળે પહેલા પહેલા ચકલામાં કીધું બળી ગયો ને બળી જાય ને એ હું નહીં બળવાનું महाराज का पारा उतरी बहुत बड़ा खेती वाला है आता जंगल में तो पूरे आता और उन्हें चली खबर पड़ी अगर महाराज तो बैठा ही नहीं अरे बेन ने कॉल करे कोई गम्मे से करे आप तो मैंने सीखवा है आप में जोई नहीं जोई नहीं अंतना खबर पड़वा માંડી છે કે બાપુ તાને બે ચાર વાર તપ કર્યું અને હું તમને ઘોડા નાખી આવો અડધો વાગીનો ઉપયોગ આવો થાય કોઈ દિવસ तो તમને ખબર કેવી પડે કે તને ક્યાં હોય છે સજનો કસાઈ છે ને મારો ગુરુ છે અને એના તો બે ત્રણ દિવસ રહેજો તો બહુ પડી જાય ટૂંકમાં ઓટલાઈને બેઠો કોઈ કીધું નહીં મહારાજ સજને બધું ચાલુ અને એની પાસે કરામતી શાલિગ્રામ ભગવાનના નામની મૂર્તિ હતી तो जे कोई जे मांगे ने ये पत्थर ना वजन के आप એટલે પથ્થર એનો એ પણ એને ખેરતા ને એટલે એટલું જ વજન ને આ શેર ચાલતું શેર બશેર પાંચ શેર પણ એક 10 શેર આલો તો કેટલું કોતર વાત નહીં બદલવા પણ બે હરખમાં હોય લાગે પણ આ બે હરખમાં હોય ને અને હરખમાં છે ને એવું આખા કોમને સમજાય છે નકો તો હરખું નહીં દેખ રહ્યું તમે જો હવે આપણા હવાવાળાને કુટુંબવાળા સમજાય એ મને આખા ગામના સમજાય ને કે કોકદાર કોને કેવું તું તો વાટી છે અને માગે પછી કોઈ અડધો છે માગે કોઈ પંચે માગે કોઈ આઠે માગે તો આ ભાગવત જતો નહીં એટલું બધા થાય કે તમારા માં કોક તો એવું કદી પૂછ્યું નહીં કોઈ પેલો બે જોઈએ કે હા તમે કે છે ને પણ પેલા ખરા જાવ ને પેલો પથરો જાવ ને नहीं गाँव में नहीं है जो एक बच्चा नहीं पूरी कंप्लीट थे कपड़ा बदली बापू यस आओ इन्हें माँ बाप था इन्हें नवराई फुराई आरती सेवा पूजा બધું કરી અને મહારાજને પ્રસાદ લેવા મહારાજે પ્રશ્ન કર્યો કે આપણો લોભા આગળ નહીં बापजी मैं जो हमारे माँ बाप से वधना मैंने हमें पूरा मળી ને ત્યાંથી બેને હું નવરાવું સમયસર પ્રસાદ આપું સમય થાય તમારા કામે આપજો અને જે ભૂલ તમે ભેગી થઈને હોય તમને મોકલ્યા છે ને મારા તો ફેરે હલવા પડ્યા કે મને મોકલ્યો છે તો આના ચોક બદલ અને હું અહીં બેઠે બેઠે કે બાપુ અમારા મા બાપની સેવાનો તાપ છે અને સદગુરુની ગતિ છે એના કરતાં પણ 1000 ગણી આગળ અને એ ગતિને પ્રાપ્ત કરવા માટે આપણે ખૂબ વર્ષોથી સાથે આવીએ છીએ સાથે રહ્યા પણ છીએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે બધાએ તનથી મનથી ધનથી સેવા સાથ સહકાર આપ્યો આપણે બધા હમણાં બપોરે હું પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવા માટે ગયો ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે મહારાજ અમે રણુજા આશ્રમમાં ગયા અને જમીન છે એટલી પવિત્ર છે એની કિંમત કોઈ 25 કરોડ રૂપિયા
એક સાહેબ કે સાહેબ તમે